આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. નમસ્કાર. સમાચારના આરંભે કોરોના સામેની રાષ્ટ્રની એકજૂટ લડતમાં આપ પણ જોડાવ અને કોરોનાથી બચવાના 3 સરળ અને મહત્વપૂર્ણ ઉપાય અપનાવો. હંમેશા માસ્ક પહેરો, 2 ગજની દૂરી એટલે કે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો અને હાથ તથા મોંની સ્વચ્છતા જાળવો. હવે સમાચાર. ગુજરાત સરકારે કોવિડ-19 રસીકરણની વ્યવસ્થાને આખરી ઓપ આપી દીધો છે. રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમે ગાંધીનગરમાં સ્ટીયરિંગ કમિટીની બેઠકમાં રસીકરણ માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગઈકાલે કોરોના રસી વિતરણના માળખા અંગે માહિતી આપી હતી. ગુજરાત સરકારે રસી સંગ્રહ માટે કુલ 47 સ્ટોર સ્થાપ્યા છે, જેમાંથી 6 પ્રાદેશિક કક્ષાએ અને 41 સ્ટોર જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ સ્થાપ્યા છે. રાજ્ય સરકાર દ્વારા દુર્ગમ વિસ્તારોમાં રસી પહોંચાડવા માટે 2189 કોલ્ડ ચેઇન પોઈન્ટ પણ તૈયાર કરાયા છે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર પ્રથમ તબક્કામાં 3,96,000 આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવશે, જેમાં 1,25,000 ખાનગી આરોગ્ય કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. બીજા તબક્કામાં પ્રથમ હરોળના કોરોના વોરિયર્સને રસી આપવામાં આવશે, જેમાં પોલીસ કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ તમામની સંપૂર્ણ વિગતો પણ તૈયાર રાખવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના મહામારી અંગે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સર્વપક્ષીય બેઠકને સંબોધન કરતાં જણાવ્યું હતું કે આગામી કેટલાક અઠવાડિયામાં ભારતમાં કોરોનાની રસી ઉપલબ્ધ થઈ જશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે રિસર્ચ વૈજ્ઞાનિકોની રસીની મંજૂરી મળ્યા પછી જ રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. અમદાવાદ સ્થિત ઝાયડસ કેડિલા ફાર્માસ્યુટિકલ્સે જાહેરાત કરી છે કે કોવિડ-19 સામે લડત માટે કંપનીએ પેગીહિપ દવાના 3જા તબક્કાના તબીબી પરીક્ષણો શરૂ કરવા DCGR ભારતીય ડ્રગ કંટ્રોલર જનરલ પાસેથી મંજૂરી મેળવી લીધી છે. આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પેગીહિપ એ માન્ય દવા છે, જેનું આ મહિના દરમિયાન દેશના 25 કેન્દ્રોમાં લગભગ 250 દર્દી પર પરીક્ષણ હાથ ધરાશે. અમદાવાદ સ્થિત કંપનીના આરોગ્ય કેન્દ્રએ ગયા મહિને 2જા તબક્કાના પરીક્ષણ પૂરા કર્યા હતા, જેની દર્દીઓ પર ફાયદાકારક અસર થઈ હતી. રાજ્યમાં ગઈકાલે નોવેલ કોરોના કોવિડ-19 વિષાણુ સંક્રમણના નવા વધુ 1,514 પોઝિટિવ કેસ નોંધાયા. ગઈકાલે 1,535 દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી સાજા થતાં તેમને ઘરે જવાની રજા આપવામાં આવી. રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 2,17,333 થઈ છે, જ્યારે રાજ્યમાં કોરોના સંક્રમણના ચેપ બાદ કુલ 1,98,527 દર્દી સ્વસ્થ થયા છે. રાજ્યમાં ગઈકાલે કોરોનાના કારણે વધુ 15 દર્દીના મોત નોંધાતા રાજ્યમાં કોવિડ-19ના કારણે કુલ 4,064 મૃત્યુ નોંધાયા છે. હાલ રાજ્યમાં કોરોનાના સક્રિય પોઝિટિવ કેસની સંખ્યા 14,742 છે. કચ્છ જિલ્લામાં ગઈકાલે નોવેલ કોરોના કોવિડ-19 વિષાણુ સંક્રમણથી મુક્ત થતાં 16 દર્દીને ઘરે જવાની રજા આપવામાં આવી. ગઈકાલે કચ્છમાં કોવિડ-19 વિષાણુ સંક્રમણના નવા વધુ 25 પોઝિટિવ કેસ નોંધાવા સાથે જિલ્લામાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 3,385 થઈ છે, જ્યારે જિલ્લામાં કુલ 3,018 દર્દી કોરોના સંક્રમણથી મુક્ત થઈ સ્વસ્થ થયા છે. જિલ્લામાં કોરોનાના કારણે વધુ 2 મોત નોંધાતા સત્તાવાર રીતે 75 મોત નોંધાયા છે. હાલ જિલ્લામાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 252 છે. ગઈકાલે નોંધાયેલા 30 પોઝિટિવ કેસોમાં વધુ જિલ્લા મથક ભુજ શહેરી વિસ્તારમાં 8 અને ગ્રામ્ય વિસ્તારમાં 2 કેસ નોંધાયા હતા. આજે તારીખ 6 ડિસેમ્બર એટલે કે હોમગાર્ડ્સ એટલે કે ગૃહરક્ષક દળ તથા નાગરિક સંરક્ષણ દિવસ છે. આ નિમિત્તે જિલ્લામાં વિવિધ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે સિડનીમાં 3 T20 ક્રિકેટ મેચ શ્રેણીની બીજી મેચ રમાશે. આ મેચ આજે બપોરે 1:40 શરૂ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત મેચ જીતીને શ્રેણીમાં 1-0 સરસાઈ ધરાવે છે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.